Good morning, student. Welcome in another video lecture session for BCom Semester 1, subject Financial Accounting 2, chapter Business Purchase. Student, last video lecture question માં આપણે fourth practical question our video lecture session wise complete કરેલો છે. So today here we are going for another point. There is a point of debtors and creditors taken over on behalf of vendors. એટલે કે અત્યાર સુધી આપણે જોયું કે અહીંયા ફર્મ છે એનો બિઝનેસ છે કોઈ રનિંગ કંપની ટેક ઓવર કરે છે અથવા ફર્મ પોતે જ પોતાનો બિઝનેસ કંપનીમાં કન્વર્ટ કરે છે એટલે કે ફર્મ વેન્ડર છે અને કંપની બિઝનેસ પરચેસર. તો કંપનીની બુકમાં એ સિચ્યુએશનમાં શું એન્ટ્રી થાય છે એ આપણે આ ચેપ્ટરમાં જોઈએ છીએ. ઓકે, એ જ કન્સેપ્ટમાં થોડુંક આગળ અહીંયા આપણે નવો પોઈન્ટ એડ કરીએ છીએ કે જ્યારે ફર્મ પોતાનો બિઝનેસ સેલ કરે છે અને કંપની બિઝનેસ ટેક ઓવર કરે છે ત્યારે ફર્મના જે ડેપ્ટર્સ એન્ડ ક્રેડિટર્સ એટલે કે દેવાદારો અને લેણદારો છે એ કંપની એક્સેપ્ટ નહીં કરે એઝ એ એસેટ્સ એન્ડ એઝ એ લાયબિલિટીઝ, બટ બિહાફ ઓફ ફર્મ એટલે કે પેઢી વતી ફર્મના ડેપ્ટર્સ પાસેથી કંપની કલેક્શન કરી આપશે એન્ડ બિહાફ ઓફ ફર્મના જે ક્રેડિટર્સ છે એને કંપની પેમેન્ટ કરી આપશે એઝ એન એજન્ટ, એક એજન્ટ તરીકેનું કામ કરશે. તો એ સિચ્યુએશનમાં કંપનીને એક કમિશન મળશે જે કંપની માટે ઇન્કમ થશે. તો એ પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે આ સમ જોવાના છે અને એક એ એંગલથી કંપનીની બુકમાં એની શું એન્ટ્રી થશે, જર્નલ એન્ટ્રી શું બનશે એ આપણે આ કન્સેપ્ટમાં જોવાનું છે. જોઈએ ડિટેલ. A purchasing company may not take over debtors and creditors of the vendor's business but may agree to collect the debtors and pay the creditors out of the proceeds. કે ધંધો ખરીદનાર કંપની છે એવું બની શકે કે વેચનાર પેઢીના દેવાદારો અને લેણદારો ન સ્વીકારે પણ પેઢી વતી દેવાદારો પાસેથી ઉઘરાણી કરવાનું અને લેણદારોને ચૂકવી આપવાનું સ્વીકારે. In such a case, the purchasing company act as an agent of the vendor company. આ પરિસ્થિતિમાં જે ધંધો ખરીદનાર કંપની છે એ વેચનાર પેઢીના એજન્ટ તરીકેનું કામ કરશે. Naturally, any profit or loss made in collecting the debt or discharging the liabilities belong to the vendors. સ્વાભાવિક છે કે પેઢી વતી કંપની દેવાદારો પાસેથી ઉઘરાણી કરશે અને પેઢી વતી પેઢીના લેણદારોની ચૂકવણી કરશે. એ ઉઘરાણી અને ચૂકવણીના કાર્યમાં કદાચ કોઈ નુકસાન થાય તો એ પેઢીના સિરે એટલે કે વેચનાર પેઢી જે છે એના ભોગે રહેશે. The company gets a commission for undertaking this work. અને આ કાર્ય બદલ કંપનીને કમિશન મળશે. The entries in the books of purchasing company would be as under. અને એ સિચ્યુએશનમાં ધંધો ખરીદનાર કંપનીના ચોપડે નીચે પ્રમાણે નામનું થઈ શકે. When the debtors are taken over as an agent, જ્યારે પેઢીના દેવાદારો છે એ એજન્ટ તરીકે એની પાસેથી ઉઘરાણ કરવાનું સ્વીકારવામાં આવે તો વેન્ડર્સ ડેપ્ટર્સ એકાઉન્ટ ડેબિટ ટુ વેન્ડર્સ સસ્પેન્સ એકાઉન્ટ. અહીંયા બેલેન્સ શીટમાં કે ઇન્ફોર્મેશનમાં ક્વેશ્ચનમાં જે ડેપ્ટર્સની વેલ્યુ આપેલી છે તે લખાશે. નંબર 2, when creditors are taken over as an agent for the vendors, તો વેન્ડર્સ સસ્પેન્સ એકાઉન્ટ ડેબિટ ટુ વેન્ડર્સ ક્રેડિટર્સ એકાઉન્ટ, ત્યાં પણ એની બુક વેલ્યુ લખાશે. પહેલી બે એન્ટ્રીની બદલે કમ્બાઇન એન્ટ્રી થઈ શકે છે પણ કમ્બાઇન એન્ટ્રી કરશો તો તમને જ્યારે એનું પોસ્ટિંગ કરવાનું આવશે ત્યારે થોડીક કન્ફ્યુઝન રહેશે. સો એઝ પર માય ઓપિનિયન ઇટ ઇઝ બેસ્ટ હોય કે પહેલી બંને એન્ટ્રી આપણે સેપરેટ જ કરીએ. ડેપ્ટર્સ ડેબિટ ટુ સસ્પેન્સ, અહીંયા સસ્પેન્સ ડેબિટ ટુ ક્રેડિટર્સ. થર્ડ એન્ટ્રી જે છે એ જ્યારે ડેપ્ટર્સ પાસેથી કલેક્શન મળશે એની છે. બેંક એકાઉન્ટ ડેબિટ ટુ વેન્ડર્સ ડેપ્ટર્સ, જેટલા પૈસાની ઉઘરાણી મળે છે એ રકમ અહીંયા લખાશે. ફોર્થ નંબરની એન્ટ્રી છે જ્યારે ઉઘરાણી કરશું ત્યારે બેડ ડેબ્ટ્સ કે કોઈ ડિસ્કાઉન્ટની ઓફર થાય એટલે કે લોસ આવે કલેક્શનમાં એની એન્ટ્રી છે. વેન્ડર સસ્પેન્સ એકાઉન્ટ ડેબિટ ટુ વેન્ડર્સ ડેપ્ટર્સ એકાઉન્ટ. નીચે સૂચના આપેલી છે કે રિવર્સ એન્ટ્રી વુડ બી મેડ ઇન કેસ ધેર ઇઝ એ પ્રોફિટ, પણ એવું જનરલી બને નહીં, પ્રોફિટ તો ન થાય. તો ફોર્થ એન્ટ્રી જે છે કદાચ પ્રોફિટ થાય તો એની એન્ટ્રી રિવર્સ થઈ શકે છે. અહીંયા થર્ડ ને ફોર્થ એન્ટ્રી તમે કમ્બાઈન કરી શકો છો. નંબર 5 છે વેન પેમેન્ટ ઇઝ મેડ ટુ વેન્ડર્સ ક્રેડિટર્સ, જ્યારે વેચનારના લેણદારોની ચૂકવણી કરવામાં આવે તો વેન્ડર્સ ક્રેડિટર્સ એકાઉન્ટ ડેબિટ ટુ બેંક. નંબર 6 જે એન્ટ્રી છે એ ક્રેડિટર્સને જ્યારે પેમેન્ટ કરીશું કે એ વખતે કોઈ ડિસ્કાઉન્ટ કે કોઈ બેનિફિટ થતો હોય તો એની એન્ટ્રી છે વેન્ડર્સ ક્રેડિટર્સ એકાઉન્ટ ડેબિટ ટુ વેન્ડર્સ સસ્પેન્સ. 7 નંબરની એન્ટ્રી છે એ બિહાફ ઓફ વેન્ડર્સ એન્ડ કંપની જે વર્ક કરે છે કલેક્શન અને પેમેન્ટનું એનું કમિશન કંપની ચાર્જ કરશે એની એન્ટ્રી છે વેન્ડર્સ સસ્પેન્સ એકાઉન્ટ ડેબિટ ટુ કમિશન એકાઉન્ટ. અને લાસ્ટ એન્ટ્રી છે
એ ફાઇનલી જે હિસાબ કમ્પ્લીટ થયા પછી વેન્ડર્સને જે પે કરવાનું થાય છે કે બિહાફ ઓફ વેન્ડર્સ એના ડેપ્ટર્સ પાસેથી આપણે કલેક્શન કરેલું છે, સેમ વે બિહાફ ઓફ વેન્ડર્સ એના કલેક્શનમાંથી એના ક્રેડિટર્સને પેમેન્ટ કરેલું છે, તો જે બેલેન્સ ફિગર છે એ આપણે વેન્ડર્સને રીપે કરી દઈશું. તો એની એન્ટ્રી છે વેન્ડર સસ્પેન્સ એકાઉન્ટ ડેબિટ ટુ કેશ બેંક ટુ શેર કેપિટલ ટુ ડિબેન્ચર. જનરલી શેર કેપિટલ કે ડિબેન્ચરના ફોર્મમાં આપણે પેમેન્ટ નહીં કરીએ, ઓલમોસ્ટ પેમેન્ટ કેશ ઓર બેંક થ્રુ જશે. સો વેન્ડર સસ્પેન્સ એકાઉન્ટ ડેબિટ ટુ બેંક. ઓકે, ફરીવાર એન્ટ્રી જોઈ લે. પહેલા સૌથી પહેલા ડેપ્ટર્સને બુકમાં લઈ આવશું તો ડેપ્ટર્સ ટુ સસ્પેન્સ, પછી ક્રેડિટર્સની બુક વેલ્યુ લઈ આવશું તો સસ્પેન્સ ટુ ક્રેડિટર્સ. થર્ડ નંબરની એન્ટ્રી કલેક્શનની બેંક ટુ વેન્ડર્સ ડેપ્ટર્સ. ફોર્થ નંબરની એન્ટ્રી કલેક્શન વખતે કોઈ ડિસ્કાઉન્ટ કે બેડ ડેપ્સ રાઇઝ થાય તો સસ્પેન્સ ટુ ડેપ્ટર્સ. થર્ડ ને ફોર્થ ને તમે કમ્બાઈન કરી શકો છો. ફિફ્થ નંબરની એન્ટ્રી વેન્ડર્સના ક્રેડિટર્સને પેમેન્ટ થશે એની છે ક્રેડિટર્સ ટુ બેંક. સિક્સ નંબરની એન્ટ્રી ક્રેડિટર્સને પેમેન્ટ થતી વખતે કોઈ બેનિફિટ થાય ફોર્મને તો એની છે વેન્ડર્સ ક્રેડિટર્સ એકાઉન્ટ ડેબિટ ટુ વેન્ડર્સ સસ્પેન્સ. 7 નંબરની એન્ટ્રી આ જે વર્ક કરેલું છે કંપની એઝ એન એજન્ટ એનું કમિશન કંપની ચાર્જ કરશે, સસ્પેન્સ ટુ કમિશન. અને લાસ્ટ નંબરની એન્ટ્રી છે એ બેલેન્સ ફિગર કંપની છે એ વેન્ડર્સ એટલે કે ફર્મને પે કરી દેશે, તો વેન્ડર સસ્પેન્સ ટુ બેંક. હવે એ ટાઈપના ક્વેશ્ચન આપણે અહીંયા જોવાના. ક્વેશ્ચન નંબર 8. Jai Vijay Company Limited purchased the business of partnership firm. જય વિજય કંપની છે એ ભાગીદારી પેઢીનો ધંધો ખરીદે છે. The company purchased all assets except debtors and creditors and agreed to collect the amount from debtors and to pay off creditors of the firm on its behalf. કંપની છે એ પેઢીની બધી જ મિલકતો સિવાય કે દેવાદારો અને લેણદારો સ્વીકારી લે છે. એટલે કે લેણદારો દેવાદારો સિવાયની બધી જ મિલકતો સ્વીકારે છે અને પેઢી વતી પેઢીના દેવાદારો પાસેથી ઉઘરાણી કરવાનું અને પેઢીના લેણદારોને ચૂકવણી કરવાનું કામ સ્વીકારે છે. The company will get 4% commission on the actual collection from debtors and 2% on the amount paid to the creditors. The company will get 4% commission, એટલે કંપનીને 4% કમિશન મળશે જે દેવાદારો પાસેથી ખરેખર ઉઘરાવેલી રકમ છે એના ઉપર, અને લેણદારોને ખરેખર ચૂકવેલ રકમ પર 2% કમિશન મળશે. ₹58,000 was collected from the debtors of ₹60,000. The creditors for ₹30,000 were paid at 5% discount. ₹60,000ના દેવાદારો પાસેથી ₹58,000 ઉઘરાણી મળેલી હતી અને 30,000ના લેણદારોને 5% વટાવે રકમ ચૂકવાયેલી હતી. The company paid the balance to the firm after deducting its commission. કંપની છે એ પેઢીને પોતાનું કમિશન બાદ કરી અને બાકીનો હિસાબ ચૂકવી દે છે. Journalize the above transaction in the books of the company and prepare vendors suspense account. ઉપરના વ્યવહારોની કંપનીના ચોપડે આમનોંધ લખવાની છે અને વેચનારનું ઉપલક ખાતું તૈયાર કરવાનું છે. ઓકે, આન્સર જોઈએ આપણે ક્વેશ્ચનનો. Here it is. Method number 2, debtors and creditors taken on behalf of vendors, એવું ટાઇટલ આપી શકાય. આન્સર નંબર 5 આપણા વિડીયો લેક્ચર સેશન પ્રમાણે રહેશે. નંબર 8 એ આપણે બુક વાઇઝ. વેરી ફર્સ્ટ આપણે વર્કનોટ કરી લઈશું. આ ટાઈપના ક્વેશ્ચનમાં 3 વર્કનોટ નેસેસરી રહેશે. એક કલેક્શન ફ્રોમ ડેપ્ટર્સ, સેકન્ડ એમાઉન્ટ પેડ ટુ ક્રેડિટર્સ અને લાસ્ટ વન કમિશન. ફર્સ્ટ વન જોઈએ તો ટોટલ ડેપ્ટર્સ ફોર્મના છે 60,000 છે, જેની પાસેથી 58,000 રૂપીસ કલેક્શન મળે છે. It means there is a 2,000 rupees considered as a discount or a bad debts. While there is a creditors of firms ₹30,000 and paid off them by the company behalf of firm at a 5% discount. પેઢીના લેણદારો 30,000ના છે જેના 5% વટાવે કંપની ચૂકવે છે. તો 30,000 રૂપિયાના 5% વટાવ 1,500 રૂપિયા બાદ કરીએ એટલે પેઢી લેણદારોને 28,500 ચૂકવશે. કમિશનની ગણતરી કરીએ તો પેઢીના જે દેવાદારો પાસેથી ઉઘરાવેલી રકમ છે ખરેખર એના ઉપર 4% લેખે કમિશન મળે છે. તો અહીંયા 58,000 કલેક્શન મળેલું છે જેના 4% લેખે 2,320 થશે. પેઇડ ટુ ક્રેડિટર્સ, પેઢીના લેણદારોને 28,500 ચૂકવાયેલા છે જેના 2% લેખે ₹570 કમિશન થશે. તો આ રીતે ટોટલ કમિશન બનશે ₹2,890. જર્નલ એન્ટ્રી ચેક કરીએ.
ઇન ધ બુક્સ ઓફ જય વિજય કંપની, પરચેસિંગ કંપની જે છે એની બુકમાં જર્નલ એન્ટ્રી ચેક કરીએ. તો અભિયાલ આપણે જર્નલ એન્ટ્રી ચેક કરેલી એ પ્રમાણે સૌથી પહેલાં ફોર્મના જે ટોટલ ડેપ્ટર્સ છે એને બુકમાં લઈ આવીએ. તો વેન્ડર્સ ડેપ્ટર્સ એકાઉન્ટ ડેબિટ ટુ વેન્ડર્સ સસ્પેન્સ એકાઉન્ટ. ટોટલ ડેપ્ટર્સ એમાઉન્ટ લખીશું અહીંયા 60,000. સેકન્ડ એન્ટ્રી વેન્ડર્સના જે ક્રેડિટર્સ છે એને બુકમાં લઈ આવીએ સસ્પેન્સ એકાઉન્ટમાં. તો વેન્ડર્સ સસ્પેન્સ એકાઉન્ટ ડેબિટ ટુ વેન્ડર્સ ક્રેડિટર્સ એકાઉન્ટ 30,000. થર્ડ એન્ટ્રી છે વેન્ડર્સના ડેપ્ટર્સને પેમેન્ટ કરીશું અને પેમેન્ટ કરતાં જે ડિસ્કાઉન્ટ કે બેડ ડેપ્સ એરાઇઝ થાય છે એની પણ એન્ટ્રી આપણે સાથે લઈ લઈએ. જે મેં તમને જે સમજાવેલું છે એમાં થર્ડ અને ફોર્થ અલગ અલગ છે, અહીંયા મેં કમ્બાઈન કરીને લખેલી છે. તો કલેક્શનની એન્ટ્રી બેંક એકાઉન્ટ ડેબિટ, જેમાં આપણે વેન્ડર્સના ડેપ્ટર્સ પાસેથી જે કલેક્શન મળ્યું છે વર્ક નોટ નંબર 1માંથી જોઈએ 58,000 કલેક્શન મળેલું છે તો એ લખીશું. વેન્ડર્સ સસ્પેન્સ એકાઉન્ટ ડેબિટ જ્યાં કલેક્શન કરતી વખતે જે બેડ ડેપ્સ કે ડિસ્કાઉન્ટ ઓફર થયેલું છે તે લખાશે 2,000 રૂપીસ ટુ વેન્ડર્સ ડેપ્ટર્સ એકાઉન્ટ ટોટલ 60,000. ફોર્થ એન્ટ્રી ક્રેડિટર્સને જે પેમેન્ટ થયેલું છે એની કરીએ. તો વેન્ડર્સ ક્રેડિટર્સ એકાઉન્ટ ડેબિટ, એમાં ટોટલ ક્રેડિટર્સ 30,000ના ક્રેડિટર્સને પેમેન્ટ થયેલું છે. ટુ બેંક એકાઉન્ટ તમે વર્કનોટમાં જોઈ શકો છો નંબર 2માં 28,500 પેમેન્ટ થયેલા છે. તો ટુ બેંક એકાઉન્ટ 28,500. ટુ વેન્ડર્સ સસ્પેન્સ એકાઉન્ટ, જ્યાં ક્રેડિટર્સને પેમેન્ટ કરતી વખતે જે ગેઇન બેનિફિટ થયેલો છે, ડિસ્કાઉન્ટ રિસીવ થયેલું છે તે લખાશે 1,500. એન્ટ્રી નંબર 5 કમિશનની લખીશું. ટોટલ કમિશન બને છે 2,890, જે આપણે કેલ્ક્યુલેટ કરેલું છે વર્કનોટ નંબર 3માં. કલેક્શન એમાઉન્ટ ઉપર 4% અને પેમેન્ટ એમાઉન્ટ ઉપર 2% લખ્યા. So vendor suspense account debit to commission account, because here commission is an income for the company. Commission as a agent, company as an agent તરીકે કામ કરે છે તો અહીંયા કંપનીને કમિશન મળશે 2,890. એન્ડ લાસ્ટ ફાઇનલી આપણે હિસાબ કરી અને બાકીના પૈસા પેઢીને ચૂકવી દઈએ. તો વેન્ડર સસ્પેન્સ એકાઉન્ટ ડેબિટ ટુ બેંક એકાઉન્ટ. ત્યાં જે અમાઉન્ટ લખવાની છે એનું કેલ્ક્યુલેશન બ્રેકેટમાં અહીંયા મેં શો કરેલું છે. 58,000 રૂપીઝ આપણને વેન્ડર્સના ડેપ્ટર્સ પાસેથી કલેક્શન ફાઇનલી મળેલું છે વર્કનોટ નંબર 1 પ્રમાણે. ક્રેડિટર્સને 28,500 એમાંથી પે થયેલા છે, જે લેસ કરીશું 28,500, અને 2,890 રૂપીઝ આપણું કમિશન બને છે એ આપણે લેસ કરીશું. તો બેલેન્સ ફિગર 26,610, 26,610 રૂપીઝ ફાઇનલ બેલેન્સ, જે બિહાફ ઓફ ફોર્મ આપણે જે કલેક્શન પેમેન્ટનું કામ કરેલું છે એનું બેલેન્સ વધ્યું છે, એકચ્યુઅલી ફોર્મનું છે તો આપણે ફોર્મને પે કરી દઈશું. સો વેન્ડર સસ્પેન્સ એકાઉન્ટ ડેબિટ ટુ બેંક એકાઉન્ટ 26,610. ઓકે, વેન્ડર સસ્પેન્સ એકાઉન્ટ બનાવવાનું છે. સસ્પેન્સ એકાઉન્ટ છે એ આ જર્નલ એન્ટ્રી ઉપરથી જ બનશે. પહેલી એન્ટ્રી તમે આપેલી છે વેન્ડર્સ ડેપ્ટર્સ એકાઉન્ટ ડેબિટ ટુ વેન્ડર્સ સસ્પેન્સ એકાઉન્ટ. એનું પોસ્ટિંગ કરીએ તો સસ્પેન્સ એકાઉન્ટની ક્રેડિટ સાઇડ લખીશું બાય વેન્ડર્સ ડેપ્ટર્સ એકાઉન્ટ 60,000. સેકન્ડ એન્ટ્રી આપણે આપેલી છે વેન્ડર્સ સસ્પેન્સ ડેબિટ ટુ ક્રેડિટર્સ 30,000. પોસ્ટિંગ કરીએ તો સસ્પેન્સ એકાઉન્ટની ડેબિટ સાઇડ ટુ વેન્ડર્સ ક્રેડિટર્સ એકાઉન્ટ 30,000. થર્ડ એન્ટ્રી છે બેંક ડેબિટ સસ્પેન્સ ડેબિટ ટુ ડેપ્ટર્સ. there is suspense account debit, તો સસ્પેન્સ એકાઉન્ટની ડેબિટ સાઇડ પણ એમાઉન્ટ 2,000 લખીશું અને પર્ટિક્યુલરમાં લખાશે વેન્ડર્સ ડેપ્ટર્સ. તો સસ્પેન્સ એકાઉન્ટની ડેબિટ સાઇડ ટુ વેન્ડર્સ ડેપ્ટર્સ એકાઉન્ટ 2,000. બ્રેકેટમાં તમારા નોલેજ માટે તમે લખી શકો છો બેડ ડેપ્સ ઓર ડિસ્કાઉન્ટ. ફોર્થ એન્ટ્રીનું પોસ્ટિંગ કરીએ. એન્ટ્રી નંબર 4 જે છે એ વેન્ડર્સને જે પેમેન્ટ કરેલું છે એની છે. વેન્ડર્સ ક્રેડિટર્સ એકાઉન્ટ ડેબિટ ટુ બેંક એકાઉન્ટ ટુ વેન્ડર્સ સસ્પેન્સ એકાઉન્ટ. એનું પોસ્ટિંગ કરીએ તો વેન્ડર્સ સસ્પેન્સ એકાઉન્ટ ત્યાં ક્રેડિટ છે, તો સસ્પેન્સ એકાઉન્ટની ક્રેડિટ સાઇડ લખીશું બાય વેન્ડર્સ ક્રેડિટર્સ એકાઉન્ટ, ત્યાં ડિસ્કાઉન્ટ મળેલું છે એમાઉન્ટ લખાશે. ફિફ્થ એન્ટ્રી લખેલી છે વેન્ડર સસ્પેન્સ ટુ કમિશન, મતલબ સસ્પેન્સ એકાઉન્ટની ડેબિટ સાઇડ લખીશું ટુ કમિશન એકાઉન્ટ 2,890.
અને ફાઇનલી વેન્ડર્સને જે પેમેન્ટ કરેલું છે સસ્પેન્સ ટુ બેંક, તો સસ્પેન્સની ડેબિટ સાઇડ ટુ બેંક એકાઉન્ટ ઇન બ્રેકેટ ડિફરન્સ, જે આપણે 26,610 બાકીના પૈસા ચૂકવેલા છે એ આવી જશે. ઓકે, ઇટ મીન્સ સસ્પેન્સ એકાઉન્ટ જે છે એ તમે જે જર્નલ એન્ટ્રી બનાવેલી છે એના ઉપરથી જ બને છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે. Here it is question number 36 as per our book, but it is question number 6 as per our video lecture session. જોઈએ, Ravi Limited absorbs the running business of Vashwa Brothers as on 1st April 2016. રવિ લિમિટેડ છે એ વસવા બ્રધર્સ નામની પેઢી છે, વસાવા બ્રધર્સ પણ કહી શકાય, વસાવા બ્રધર્સ નામની પેઢી છે એનો ધંધો 1/4/16 થી પોતાની કંપનીમાં સમાવી લે છે. The company agreed to realize rupees 6,66,000 from the debtors and to pay rupees 4,44,000 to the creditors on behalf of the firm. કંપની છે એ પેઢીના 6,66,000ના દેવાદારો પાસેથી ઉઘરાવવાનું અને પેઢીના 4,44,000 રૂપિયાના લેણદારોને પેઢી વતી ચૂકવવાનું સ્વીકારે છે. The company has right to receive 5% of amount received from debtors and 3% of amount paid to creditors as commission. કંપની પેઢી વતી પેઢીના દેવાદારો પાસેથી જે રકમ ઉઘરાવી આપશે એના 5% અને પેઢીના લેણદારોને પેઢી વતી જે રકમ ચૂકવી આપશે એના 3% લેખે કમિશન મેળવવા અધિકાર છે. Debtors of rupees 1,48,000 are yet to realize. પેઢીના જે દેવાદારો છે એમાંથી 1,48,000ના દેવાદારો પાસેથી હજુ ઉઘરાણી કરવાની બાકી છે. Out of remaining debtors, rupees 74,000 was written off as bad debts and allowed 5% discount. બાકીના જે દેવાદારો છે એમની પાસેથી ઉઘરાણી કરતા 74,000 રૂપિયા માંડી વાળેલા છે અને 5% વટાવ આપેલો છે. While debt creditors of rupees 44,400 are yet to pay. જ્યારે લેણદારોમાં રૂપિયા 44,400ની કિંમતના લેણદારોને હજુ ચૂકવવાની રકમ બાકી છે. Out of remaining creditors of rupees 14,800 waived their claim and remaining creditors were paid at 5% discount. બાકીના જે લેણદારો છે એમાંથી 14,800 રૂપિયાના લેણદારો અધિકાર જતા કરેલા છે, રકમ માંડી વાળેલી છે એટલે એટલા નહીં ચૂકવવા પડે, અને બાકીના લેણદારોને 5% વટાવે ચૂકવી દીધા છે. Prepare vendors debtors account, creditors account, suspense account and pass necessary journal entry in the books of the company. ઓકે, આન્સર ચેક કરીએ આપણા ક્વેશ્ચનનો. It is answer number 6 as per our video lecture session, but it is number 36 as per our book. Very first આપણે જોઈએ તો ટોટલ ડેપ્ટર્સ જે છે ફર્મના એ 6,66,000ના છે. એમની પાસેથી કલેક્શન કરીએ છીએ એની એક વર્કનોટ આપણે જોઈ લઈએ. પછી ક્રેડિટર્સને પેમેન્ટ કરેલું છે એની વર્કનોટ ચેક કરી લઈએ અને કમિશનની વર્કનોટ, જે 3 કમ્પલસરી છે, નેસેસરી છે, બનાવી. તો ફર્સ્ટ વર્કનોટ કલેક્શન ફ્રોમ ડેપ્ટર્સ. ટોટલ ડેપ્ટર્સ 6,66,000ના છે, પણ એઝ પર ડેટા ગિવન ઇન ક્વેશ્ચન સેકન્ડ પેરેગ્રાફ ફર્સ્ટ લાઇન yet to be collected, હજુ 1,48,000ના દેવાદારો પાસેથી ઉઘરાણી કરવાની બાકી છે. તો 6,66,000માંથી 1,48,000ના દેવાદારો પાસેથી ઉઘરાણી નથી કરેલી, તો બાકીના દેવાદારો 5,18,000ના છે જે કલેક્ટેડ, એટલે કે એટલા લોકો પાસેથી આપણે ઉઘરાણી થઈ ગઈ છે. પણ આ ઉઘરાણી કરતા આપણે 74,000 રૂપિયા 74,000 એઝ અ બેડ ડેબ્ટ રિટર્ન ઓફ ઘાલખાત તરીકે માંડી વળેલા છે, જે બાદ કરીશું તો 4,44,000 રૂપિયા મળવા જોઈએ, પણ એમાં પણ આપણે એમને લોકોને 5% ડિસ્કાઉન્ટ ઓફર કરેલું છે. જે ડિસ્કાઉન્ટ લેસ કરીશું 22,200, તો બેલેન્સ ફિગર 4,21,800 વી કલેક્ટેડ ફ્રોમ ડેપ્ટર્સ. તો જે દેવાદારો 5,18,000ના છે એમની પાસેથી આપણને મળેલી ઉઘરાણની રકમ 4,21,800 ગણાય. વર્કનોટ નંબર 2 ચેક કરીએ. પેમેન્ટ ટુ ક્રેડિટર્સ. ટોટલ ક્રેડિટર્સ ઓફ ધ ફર્મ રૂપીસ 4,44,000, 4,44,000ના કુલ લેણદારો છે. એઝ પર ઇન્ફોર્મેશન ઇન ક્વેશ્ચન નંબર પેરેગ્રાફ નંબર 2 થર્ડ લાઇન,
ક્રેડિટર્સમાં 44,400 ના ક્રેડિટર્સ યેટ ટુ બી પેડ, હજુ 44,400 ના લેણદારોને રકમ ચૂકવવાની બાકી છે. તો 4,44,000 માંથી 44,400 બાદ કરીએ તો બાકીના 3,99,600 રૂપિયાના લેણદારોનો હિસાબ આપણે ચૂકતે કરી દીધેલો છે. એ હિસાબ ચૂકતે કરવામાં 14,800 રૂપિયા લેણદારો વેવડ જતા કરેલા છે. તો હવે આપણે ચૂકવવાના રહેશે 3,84,800. એમાં પણ એ લોકોએ આપણને 5% ડિસ્કાઉન્ટની ઓફર કરેલી છે. જે 3,84,800 ના 5% ગણીશું તો 19,240, 19,240 રૂપીસ ડિસ્કાઉન્ટ લેસ કરીએ તો બેલેન્સ ફિગર 3,65,560 રૂપીસ here we paid off to creditors of rupees 3,99,600. તો 3,99,600 ના લેણદારોનો હિસાબ કરતા 3,65,560 રૂપિયા આપણે રકમ ચૂકવેલી ગણાય. લાસ્ટ વર્ક નોટ કરીએ કમિશન. As per information given in first paragraph in question, there is 5% commission on collected amount from debtors. દેવાદારો પાસેથી જે રકમ આપણે ઉઘરાવેલી છે એના 5% કમિશન મળશે. તો દેવાદારો પાસેથી ઉઘરાવેલી રકમ 4,21,800 છે, તો એના 5% લેખે 21,090 રૂપિયા કમિશન મળવા પાત્ર થાય. એ જ લાઇનમાં આગળ આપેલું છે 3% on amount paid to creditors. લેણદારોને જે રકમ ચૂકવેલી છે એના 3%. Here we paid creditors. Here we paid off to creditors rupees 3,65,560. 3,56,560 ના 3%, 10,967 રૂપિયા કમિશન એના ઉપર થશે. તો આ રીતે ટોટલ કમિશન થશે 32,057. 32,057 રૂપિયા આપણે કમિશન પેઢી પાસેથી લેવાનું થશે. જર્નલ એન્ટ્રી એની ચેક કરીએ તો નંબર 1 પહેલા વેન્ડર્સના ડેપ્ટર્સને બુકની જે બુક વેલ્યુ છે એને ટ્રાન્સફર કરીએ સસ્પેન્સમાં. તો વેન્ડર્સ ડેપ્ટર્સ એકાઉન્ટ ડેબિટ ટુ વેન્ડર્સ સસ્પેન્સ એકાઉન્ટ 6,66,000. એના ક્રેડિટર્સને સસ્પેન્સમાં ટ્રાન્સફર કરીએ તો વેન્ડર્સ સસ્પેન્સ એકાઉન્ટ ડેબિટ ટુ વેન્ડર્સ ક્રેડિટર્સ એકાઉન્ટ 4,44,000. ડેપ્ટર્સ પાસેથી કલેક્શન કરી છે એની એન્ટ્રી અને કલેક્શન કરતા બેડ ડેપ્સ અને ડિસ્કાઉન્ટ ઓફર થાય છે એની એન્ટ્રી કમ્બાઈન કરીએ. બેંક એકાઉન્ટ ડેબિટ, જ્યાં આપણે જે એમાઉન્ટ કલેક્ટેડ એમાઉન્ટ જે છે ઉઘરાવેલી રકમ એ લખીશું. ફોર યર ઇટ ઇઝ 4,21,800. સો બેંક એકાઉન્ટ ડેબિટ 4,21,800. કલેક્શન કરતી વખતે અહીંયા આપણે 22,200 ડિસ્કાઉન્ટ ઓફર કરેલું છે એન્ડ 74,000 બેડ ડેપ્સ એરાઇઝ થયેલી છે. બેનો ટોટલ કરીએ તો 96,200 થશે, જે સસ્પેન્સ એકાઉન્ટમાં લઈ જશું. તો બેંક એકાઉન્ટ ડેબિટ 4,21,800, વેન્ડર સસ્પેન્સ એકાઉન્ટ ડેબિટ, ડિસ્કાઉન્ટ એન્ડ કમિશન ટોટલ 96,200. ટુ વેન્ડર્સ ડેપ્ટર્સ એકાઉન્ટ collected debtors છે 5,18,000. ફોર્થ એન્ટ્રી ક્રેડિટર્સને જે પેમેન્ટ કરેલું છે એની કરીએ. ટોટલ ક્રેડિટર્સ 3,99,600 નો હિસાબ થયેલો છે. તો વેન્ડર્સ ક્રેડિટર્સ એકાઉન્ટ ડેબિટ 3,99,600, જેનો હિસાબ કરતા 14,800 વેવડ જતા કરેલા છે અને 19,240 ડિસ્કાઉન્ટ ઓફર થયેલું છે. ટોટલ થશે 34,040 રૂપીસ. તો ટુ બેંક એકાઉન્ટ જે ક્રેડિટર્સને પેમેન્ટ ફાઇનલી આપેલું છે 3,65,560. ટુ વેન્ડર સસ્પેન્સ એકાઉન્ટ જે હિસાબ કરતા આપણને બેનિફિટ થયેલો છે 34,040. ફિફ્થ એન્ટ્રી કમિશનની કરીએ. વેન્ડર સસ્પેન્સ એકાઉન્ટ ડેબિટ ટુ કમિશન એકાઉન્ટ, કમિશન આપણે વર્કઆઉટ કરેલી છે. ટોટલ કમિશન થાય છે 32,057. અને છેલ્લે બેલેન્સ ફિગર આપણે એના વેન્ડર્સને પે કરી દઈએ. તો વેન્ડર સસ્પેન્સ એકાઉન્ટ ડેબિટ ટુ બેંક એકાઉન્ટ, હિસાબ કેટલો પે કરીશું તો 4,21,800 રૂપિયા એઝ પર વર્કનોટ નંબર 1 ડેપ્ટર્સ પાસેથી આપણને મળેલ રકમ છે ફાઇનલી. એમાંથી 3,65,560, 3,65,560 આપણે વેન્ડર્સના ક્રેડિટર્સને પેડ ઓફ ચૂકવી દીધા છે. તો બેલેન્સ ફિગર જે વધે એમાંથી આપણે 32,057 રૂપીસ આપણા કમિશનના ડિડક્ટ કરી લઈશું. તો હવે જે ફાઇનલી વધે છે 24,183 એ આપણે એના વેન્ડર્સને પે કરી દઈશું એના હિસાબ પેટે. ઓકે, પોસ્ટિંગ કરીએ આપણે. તો પહેલી જર્નલ એન્ટ્રી તેમાં લખેલી છે વેન્ડર્સ ડેપ્ટર્સ ડેબિટ ટુ વેન્ડર્સ સસ્પેન્સ. પહેલા એકાઉન્ટ 3 પૂછેલા છે, વેન્ડર સસ્પેન્સ એકાઉન્ટ, વેન્ડર્સ
ડેપ્ટર્સ એકાઉન્ટ એન્ડ વેન્ડર્સ ક્રેડિટર્સ એકાઉન્ટ. ત્રણે ડ્રો કરી લઈશું એપ્રોક્સિમેટલી. સસ્પેન્સ એકાઉન્ટ 7-8 લાઇનનું, ડેપ્ટર્સ એકાઉન્ટ 5-7 લાઇનનું અને ક્રેડિટર્સ પણ 5 થી 7 લાઇનનું. પોસ્ટિંગ છે એ એકદમ ઇઝી છે. તમે 11th થી શીખીને આવો છો એ જ પ્રમાણે પોસ્ટિંગ છે. તમે જે જર્નલ એન્ટ્રી 1 થી 6 બનાવેલી છે, જર્નલ એન્ટ્રીનું 1 બાય 1 પોસ્ટિંગ કરતું જવાનું છે. પહેલી એન્ટ્રી છે વેન્ડર્સ ડેપ્ટર્સ ડેબિટ ટુ વેન્ડર્સ સસ્પેન્સ. તો સસ્પેન્સ એકાઉન્ટની ક્રેડિટ સાઇડ બાય વેન્ડર્સ ડેપ્ટર્સ, જેની ક્રોસ એન્ટ્રી ડેપ્ટર્સ એકાઉન્ટની ડેબિટ સાઇડ આપીશું ટુ વેન્ડર્સ સસ્પેન્સ. સેકન્ડ એન્ટ્રી છે વેન્ડર સસ્પેન્સ ડેબિટ ટુ વેન્ડર્સ ક્રેડિટર્સ. તો સસ્પેન્સ એકાઉન્ટમાં ડેબિટ સાઇડ છે ટુ વેન્ડર્સ ક્રેડિટર્સ એકાઉન્ટ, જેની ક્રોસ એન્ટ્રી ક્રેડિટર્સ એકાઉન્ટની ક્રેડિટ સાઇડ આપીશું બાય વેન્ડર્સ સસ્પેન્સ. થર્ડ એન્ટ્રી કલેક્શન જે કરેલું છે અને જે બેડ ડેબ્સ કે ડિસ્કાઉન્ટ ઓફર થયેલું છે એની છે બેંક ડેબિટ ટુ વેન્ડર સસ્પેન્સ ડેબિટ ટુ વેન્ડર્સ એકાઉન્ટ, વેન્ડર્સ ડેપ્ટર્સ એકાઉન્ટ. પોસ્ટિંગ કરીએ તો બેંક ડેબિટ એનું પોસ્ટિંગ આપણે બેંક એકાઉન્ટ નથી બનાવવાનું. સસ્પેન્સ એકાઉન્ટ ડેબિટ 96,200. તો સસ્પેન્સ એકાઉન્ટની ડેબિટ સાઇડ લખીશું ટુ વેન્ડર્સ ડેપ્ટર્સ એકાઉન્ટ 96,200, જેની ક્રોસ એન્ટ્રી ડેપ્ટર્સની ક્રેડિટ સાઇડ આપીશું બાય વેન્ડર્સ સસ્પેન્સ એકાઉન્ટ 96,200. ફોર્થ એન્ટ્રીનું પોસ્ટિંગ કરીએ, જેમાં સસ્પેન્સ એકાઉન્ટ ક્રેડિટ છે, જે ક્રેડિટર્સને પેમેન્ટ કરતા વખતે જે બેનિફિટ થયેલો છે એની એન્ટ્રી અમાઉન્ટ છે ત્યાં 34,040 રૂપીસ. તો વેન્ડર્સ ક્રેડિટર્સ ડેબિટ ટુ વેન્ડર્સ સસ્પેન્સ. તો સસ્પેન્સની ક્રેડિટ સાઇડ લખીશું બાય વેન્ડર્સ ક્રેડિટર્સ એકાઉન્ટ 34,040 રૂપીસ, જેની ક્રોસ એન્ટ્રી ક્રેડિટર્સ એકાઉન્ટની ડેબિટ સાઇડ આપીશું ટુ વેન્ડર્સ સસ્પેન્સ એકાઉન્ટ 34,040 રૂપીસ. સાથે આ એન્ટ્રી પોસ્ટિંગ કરતા જઈએ બેંક ડેબિટ ટુ વેન્ડર્સ ડેપ્ટર્સ. તો ડેપ્ટર્સ એકાઉન્ટની ક્રેડિટ સાઇડ લખીશું બાય બેંક 421,800. એ જ રીતે ફોર્થ એન્ટ્રી છે વેન્ડર્સ ક્રેડિટર્સ ટુ બેંક. તો ક્રેડિટર્સ એકાઉન્ટની ડેબિટ સાઇડ લખીશું ટુ બેંક એકાઉન્ટ 3,65,560. ફિફ્થ એન્ટ્રી છે સસ્પેન્સ ટુ કમિશન. તો સસ્પેન્સ એકાઉન્ટની ડેબિટ સાઇડ લખીશું ટુ કમિશન એકાઉન્ટ 32,057. લાસ્ટ એન્ટ્રી છે સસ્પેન્સ ટુ બેંક. સસ્પેન્સ એકાઉન્ટની ડેબિટ સાઇડ ટુ બેંક એકાઉન્ટ. ઓકે, એકાઉન્ટ ક્લોઝ કરશો તો ડેપ્ટર્સનું એકાઉન્ટ ટેલી થઈ જશે, ગેપમાં આવશે, અને ક્રેડિટર્સના એકાઉન્ટમાં બી ગેપ આવશે. એ જે ગેપ આવે છે એ એમની પાસેથી ઉઘરાણી અને નહીં ઉઘરાવેલી અને નહીં ચૂકવેલ રકમનો ગેપ બતાવે છે. તમે જોઈ શકો છો યેટ ટુ બી કલેક્ટેડ જે છે 1,48,000. એ જ રીતે યેટ ટુ બી પેઇડ છે 44,400 છે. આ બંને અમાઉન્ટનો ગેપ અહીંયા બતાવે છે. ઓકે, તો એને આપણે સસ્પેન્સ એકાઉન્ટમાં ડેપ્ટર્સ છે એ ડેબિટ બેલેન્સ હોય તો ડેપ્ટર્સ ડેબિટ સાઇડ ટુ વેન્ડર્સ ડેપ્ટર્સ એકાઉન્ટ યેટ ટુ બી કલેક્ટેડ, ક્રેડિટર્સ ક્રેડિટ સાઇડ બાય વેન્ડર્સ ક્રેડિટર્સ એકાઉન્ટ યેટ ટુ બી પેઇડ. અને એ જ બેલેન્સ ડેપ્ટર્સમાં બતાવશે યેટ ટુ બી કલેક્ટેડ 148, ક્રેડિટર્સમાં યેટ ટુ બી પેઇડ. So student, here we complete another method of this chapter when debtors and creditors of vendors taken over behalf of vendors.